ના ગામમાં શું વાત કરે મારા છોકરાને કે તમારો છોકરો બગડી ગયો આમ ને તેમ ને બધા ઓલો સરપંચ ને હરપંચ ને બધા શું વાતું કરે તમારો છોકરો આવી લાઈને જતો રહે, આમ જતો રહે ને બધું શું આપણું ખબર પડતી નથી. છોકરો જવાન ને હવે હારો છે થોડો કે હારવીલાને ચડી ગયો છે કાંઈ કે શું. અને મારા વડે ધ્યાન રંગ રૂપ થઈને તમને નવા નવા કપડા પહેરે ને મકાન ને બકાન ને બધું શું કરવાનું. હાલો મારા ભાઈથી બોલતો નહીં પણ વાત તો કરું શું કે ભાઈ તમે કરોડપતિ આપણે બોલાવે ના બોલાવે ગરીબ માણસ હેડો વાત તો કરવા જવું. હા મીટિંગ માટે આવી છો ટાઈમ સર સારું ચાલો આવી જાઓ એ દાદા આમાં આમાં કામ પડું થતું અમે શું ભાઈ બે ને ભાઈ અરે કરે બાયડી ભાડી જશે તો મને કરે નહીં બેહવા દે બે ને ભાઈ મોટા ઘરનો થઈ ગયો ભાઈ ભાઈ નહીં બેવાનું મોટા ભાઈ ભાઈ કેમ તમે લડો હો શું કરે તારી બાયડી બે એટલે ભાઈ તો રે આખી જિંદગી શું ભાઈ ના કલાક નહીં તો આગળ ફૂટા હતી ને ગરબીર બાર તો મારે લોચા કરીશું આપણે આખી જિંદગી ભેગું રહેવાનું કે ભાઈ રહેવા નહીં રહેવાનું મોટા. બોલો બોલો શું હતું બોલો હું તને શું કહું તારો ભત્રીજો મોટો થઈ ગયો હોય ને વાહ ગામ મારા બધા મેળામાં કરે તમારો છોકરો આમ થયો ને તમારો છોકરો બગડે ને શું કહેવાનું હોય. તમે હવે ધ્યાન નહીં રાખતા તો જ બગડે ને એટલે પણ હું તો ગંદમાં જવું બોરી પડે મોટા તને ખબર તો મુજા કરે હું કે શું કરે બોલો તમે કોઈ એમ કરા છોકરાને તો ખારું થઈને કાંઈક કરાવો તો પછી કાંઈક ખબર પડે. તમારે ઘરે કઈ નેચે વસે નહીં પતરાવાળા ઘરથી બતાવવાના પણ છોકરો તો કપત્ર હું તો હે આમ પંખા ચાલુ કરી હું તો માટે આવું હું 12 વાગે આવું ખાવા તારે ખબર પડે કે છોકરો ઘરે હું તો કામ જ નથી જતો જાય તો બરોબર છે મારા કહેવાથી તમારું હગું તો થઈ ગયા છે પણ ઘરે પછી મોઢે ના આવી પડે મારા ઘરે તારા ભાઈને મોટા તારા છોકરો તારા કરાવવાનું છે સારું જોઈને ચાલો. હવે પણ અત્યારે સામાન તો એવું નહીં જોતા ને ભાઈ ભાઈ કશું નહીં જોતા હવે તારે એમ નહીં કહેવાનું કે મારા ભાઈ ગંજમાં બોરી પડે જાય તમારે જેવું કૂદી તું કહેતા હોય તો બોલો હા મારા જેવા ચાલશે પણ મોટી ચાલ બરોબર ભયા કરોડપતિ થઈ ગયેલા વારા મોટા મને આબુ ના ભરે મારા જેવા કશું નહીં હવે તમે બોલાવ્યો આવ્યો ને કે આવો તેની મુદ્દો ભાઈ ભાઈના નહીં બીજા કોણ થવાનું કહું થોડી થવાનું. હવે વાત જાઓ તો આપણે ક્યાં લોટે થશે મારે હવે કહેતા હોય તો ખગું છે 10 કિલોમીટર જવું પડશે. હા તો જાશું બે ભયામાં શું હોય બરોબર ભાડાના છે ને ગાડી કરવાના પાસે એવું નથી કે મારે પોડે પડે ને કેવું હગું મારું નથી તારો છોકરો તારે ભરવા પડે એમાં શું પડે હવે એ બધું હવે મારા પોડે મને ખબર હવે તારો પતિ મારો છોકરો તારો છોકરો પડે થોડું ઘણતા સમજવું પડે ભાઈ ભાઈની પરિસ્થિતિ ખરાબ છે. હા તો સારું હડો હવે તો ચાલે જાવ બોલો તમે કોઈ તારે જાય અરે અત્યારે કે હાલ મંગી હાલ પટવી વાળી પેલા તમારા છોકરાને બોલો પેલા મારે વાત કરવી પડશે ને કેમ મગું કે તમારો છોકરો મારું નહીં માનતો તમને ખબર છે हे भगवान तेरी બરાબર બોલો હડો મારે ટાઈમ આવજે મારે ભાઈ મીટિંગમાં જવાનું થશે એ હાલો તમારો છોકરો શું વહુને રાખશે ઈ નથી અડી કે તમારે એક તો માર તો બોલા ખરે કાકા એમાં કપત વધુ કરે આખી છું મારું તો આપણું ઘરે છે તો ગામમાં આખા મારે કરો હું તમારા છોકરાનું બોલો અહીં આવ્યો હવે જવાનું છે તારે જોવા ચા કાલ આ તારા થટિયા પટિયા કપાય જે વાઘરી ગયો ભરો હારા ગાંઠા કાળ કપાય ઘણું કરાવો ઘણ ડોસી એમ કરના હોય તો કકરું નહીં એમ તો મારા ભત્રી જેવા પાણી આવશું કાકા હવે આ ખોટી ખોટી વાતો આવે તારી ગામમાં શું સાચી વાત છે હવે મને તો હું કાંઈ જાણતો નહીં વાતમાં તો તમે તો સમાચાર હતા કે તો છોડીને બેસી જતો હતો બાઇકમાં હવે આ બાઈક આવડતો હું છોડી બેહારી જાઉં કાઢો મોટલારી બેરી જાતો હતો તો હારું હડો તો નીકળે શું બીજું શું થાય હડો હારું ત્યાંથી તો નવા કપડો પહેલા એ કપડા એ 12 મહિના તો એક કપડા લાવી નહીં ગાડી વાળાને ફોન કરી દઉં હા કર દો ના ના હેડીને જાય ને પૈસા જામ ખોટા ભાગવા હતા. બાઈક વાળાને ફોન કરો. ભલા મને તમારી આપણું નથી મારું શું હા ઓલા ગાડી વાળાને બોલાવો તમે મુળા તો તારા પે ખાના તો કઈ ના હું લઈ જાઉં છું. જલ્દી આવી ભાઈ નવા એ લાવવા. આનો ફોટો એમ ગાડી આવવાનું હોય ભાઈ ભીખાબાન છોકરાનું गाड़ी लेना हो ક્યાં આવ ગાડી આવે રાણ ખાય હેડ ના પછી જાય હું તો મારો ટાઈમ થઈ જશે આખી વાર ગાડી ના પાણી હતા ના પાણી વાળું એમ તો સારો તમારો છોકરો તો હવે હું દારૂની પહેરી લઈને આવતો જ એ આને કાંક કે આ તારા ભજીયા કાંક કે દારૂ પહેરી લેવાનું અહીંયા જીજુ વાળી વાત શું નાખો તારા બાપને એ લઈ આવ્યો છે તો પાવડા પર હવે હું તો બેહાર દઈશ તમે બેહું હોય તો. અરે અરે ભાઈ આવતા કરું એ સાપો બાપો ગાડી નથી તારે પૈણવા જવાનું પાછું કે સામે લાગે તો પાણી આ તો હોર ડૂસી અંગત પૈણાવ તો સારું બરાબર અને મારે નાકા આપજો બાપ દીકરો પાછા મારે આપણું ગામ બની જાય હા ગાડી આવી ગઈ છે આપડી અને એક કામ કરો ને ગાડી વાળાને મીટિંગ માં જવાનું ગાડી વાળા જવા જાય ને આપડે એન્ટ્રી પકડા એવું કરશું હા બોલો હાલો એ સીધો સીધો તમારે ભેગો અહીં તો હું થાકી ગયો હું હવે મારી ગાડી વાળા આવી ગયું
લો કેતા પેલા આવી ગયો ચલો એ ગાડી મેળો ગાડી મેળો ફરકને જો પાછો આ ગાડી બંગલા બધું જોત કરી છે બાઈક ગાડી બંગલા એ બધું છે. હા રવિ વિશાલા તમે શું કીધું તું કાલ બોલાવતા નહીં છોકરાને ને આ બધું ખોટું થાય બગલાને ગાડી મળી ગઈ બહુ. એ બધું તમે ચિંતા ના કરો એનું નથી એ તમારે જો સામે રહો ને તમારો વ્યવહાર તમારા જેવો જ છે એને ઘરે રહેવાય ને ત્યાં એના ભાઈનું છે બધું એવું છે હું ત્રણ પૈસે કર કાકા ફરી લાડી આવે તો ફરી કરે ને ગાડી આવે એમનું નથી ગયું આ તો છે. હું ભાઈ, ચાલ, આવું કરો. હવે લાડી નહીં આલે કો ગાડીના આ બદલે મહેમાનને બોલાવો ને તમે ગામ ગયા તો. હવે એ અંદર જવું પડશે આપણે આ મહેમાન ના આવે એનો થોડી વાર બાપનું બોલાવો પછી એમના ઘરે ગયા હરગાવ કુટુંબમાં. હા તો એમ કામ કરો બોલે ફોન કરો બોલાવો. શંકર કામ ચાલુ કરો ને ચાલો તમે. આવો ને રવિ હા તમારે રવિ આવે છે. હા રવિ લતાવી રવિ નહીં એટલે આવો થઈ તો રવિ બનવાનું છે ને તમારે તમને ખબર તો ને બધું કમ્પ્લીટ જ હોય આ તો બી આ- હા જો બરાબર જ જોડો આ ભાઈ તો ગયા. હાલો મેડમ આવે હો બોલો વાત માં કરો થોડા હા શેઠિયાનો ફોન આવ્યો છે અને વેવી એમની આવેલા છે મારા ભાઈને ને બધાને બોલાવી લઉં માટમાં બધા બેઠા છે તો આવતા રહે હેડો મહેમાન આવતા રહે આ આવતા રહો બધાય પોતાની પાસે તમે હો. હવે તમે હાથે જપજો શેઠાજી આવો આ જમાઈ તમારે એ કાકા આ તો ભાગ્ય જેવું કરીને આવ્યો શું કે તમારે એમ કહે કે આ કેટલી મહેનત કરે આ કપડા બપડા તમારા કે આવો મહેનત કરે જોઈને પછી તો બેહો રે. ના, ના, બેહો. બેહો, આજો. તો કાકા ઉછલે કાઢો જામતો હતો હા, નાવે બધી. અહીંયા બેહો. ફૂફો, કેવું આમ? બસ મજામાં હે આ રૂમ ખેતરનું કામ કરીને વળી આ તમે આયા શું વાયું હોણ? હા વાયુ હોય જીરું હીરો હોય એમ ને? હા. બરાબર. હા, આપણે છોકરો તમારે. એવું હે અખે હે. છોકરો આ છોકરો હશે ને બરાબર. જો આ નવા છોડી જાય થોડી તો ઈ ખેતરેથી હવે આવે એની માં થઈ ગઈ. બરાબર. શું ગમે છે એની તમારે ઘરના? અરે ઘરનું કામ કરે આપણે થોડુંક આ તમે જો ને ગાડી છે આ બધું છે હા, તો શું કીધું હવે તમારો હે? આપણે આપણું જ છે ને આપણે બન્યું હવે એનું ઘર છે. ના, ના, તમે શું કહો, ઉતાવળ ના કરો. તમે જમીન તમારે વ્યવહાર થવાના. હવે તમે હજી ચૂક ના પડો. બરોબર? આ તમારા ભાઈની છે. ઓલા બાઈક છે, તમારા પાસે સાયકલ છે. આપણા સાયકલ છે. આપણે છે તો ભેગું ને મારે ભાઈ ભાઈ આવું ના કહેવાય. આપણે આપણે મારે લઈ ગયું તો ભાઈ હાલે ને મને એ આવે બે નંબરની વસ્તુ. શું નામ છે વેવેલ? હવે એનું નામ કિશનજી. હા કિશનજી, હવે છોકરાઓમાં સાથે તમારા ભાઈને બોલાવો તો આવે. હા બોલાવો હો. આવતા જશે. હલા ભૈલા આવતી આવતા જશે. રો, કાંદી જાઓ. અરે ભાઈ આવો, રામ રામ. રામ સૌ. લેવા ભાઈ આવો. એ રાવ એ આવો ને છોડી આવો. રામ એ રામ. આવો. ભાઈ હા, રામ રામ. એ આવે ભાઈ આ છોકરો ફક્ત ખોજે મને આ તો છોકરા આ દાડા પણ તને ખબર પડે કે નહીં આ રે કીધું બે હાય તારો બોલ છે એના કામ છે ખબર પડે ને આમ. તમને દાદાજી મારે છે. આ, કિશનજી, હા આ તમારી ભાઈની હે? હવે આ અમારે મોટો ભાઈ બરોબર. ના આમ તો છે નાનો ના એ નાનો મોટો એટલે મોટો હે ને તો ખોટો એમ ને. હોય તાર વસ્તુ ને તમારે સાયકલ છે એમ ને. એનો સહાય બહુ એ મારે એ હા. ભાઈ શું નોકરી કરે? હા અમારે ભાઈ આર્મીમાં હતા હવે રિટાયર થઈને આયા કે બરોબર. એટલે અમારે આ અમારે ખેતીવાડી બધું અમારે કરી બરોબર. અહીંયા ના ભાઈ એમ ને તમે? મેળા છે દેખાય જાય ને જો તમે હેરસ્ટાઈલ તો જો તમે બહુ ધોતી બોતી. કીધું ને મારે ભાઈઓનો સહારો બહુ છે ચારે ભાઈ આ બોલ્યા આ ને વચ્ચે મોતી એટલે શું આખે ચશ્મા રાખે? ના આ તો ખાલી શોખ આ ને વચ્ચે મારી લઈ જાય. બોર્ડરમાં જાય ને તો બે આંખો નકલી લખાઈ હવે બી બધી વાત જાઓ તો હવે છોકરો તમે જોઈ લો કે આ બેટી અમાય આ જોઈ લો છોકરો જો છોકરો જોઈ લો તમે પેલા. લેબા હા, બરાબર. વાળો હે એ ભાઈ પૂરી કાલે ને ખરાબ બેઠા યુટ્યુબ પર. દેખાય છે ભાઈ આમ કરાવે. જોજો ઓએ હો ગણી ગણી જોજો પાછા એ આપણે સુનિયા વધી અમારે આપવાની હે હા. કાકા મને જ્ઞાનમાં ગાડી વાડી હાલશે કે મને ગજામાં ચાચા કન જાવું છે આ તો તારું શું છે? એ ગાડી આ દાદા હા, બરોબર. ગાડી વાડી હાલશે કે હાલે જાનમાં એ ગાડીના ભાઈની છે બરોબર અને તો ખોટી વાત ના કરજો સાંભળી જાય ને અત્યારે કે લાડો લાલચ કરેલો ગાડી જોઈ
તો આપણે બે માં થઈ ગઈ તો હું પોતાનો આવી ગાડી બેઠો સમજાવો તારું હમું થાય તો હારું થાય તો જો પેલા વેપારી માણસો એ તો આપણે બધું ધીમે ધીમે લઈ લેશું ચિંતા ના કર હું બધું તું મારી ગાડી આમાં ચાલે ને ઢાંકણું ખુલે ઉપરથી લો ખુલે તારા બાપે તો ઢાલ પડી ઘરમાં બોરી નકરી પડી છે તમે સાયકલ હારી નથી લઈ કે ગાડીમાં બેવાના સપના ના જો એટલે દીકરા તમારે ભેગું હું નતો હવે હારું હવે જે હોય હવે વિભાઈ ની હાથ શું કે પછી એ પૂછી લો હા ઘરમાં છેલ્લા ધામ એ કેવી આવે રો શાંતિ યાર કોઈ બોલતા નથી હવે હા બોલ લેવો ભાઈ હા પછી 5 દિવસ પછી કે અમારા ભાઈ પછી અમે આ ભવાને પૂછીવાના